સરોલી મેટ્રો બ્રિજ નમી જવાનો મામલો સુરત ટ્રાફિક પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે। ઘટના સ્થળથી 10 કિલોમીટર પહેલાના કેટલાક રોડ બંધ કરી દેવામાં આવ્યા છે। ટ્રાફિક જામની સમસ્યા નિવારવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો। સુરતની જનતાને અગવડ ન પડે તે માટે નિર્ણય લેવાયો છે। સવારે 8 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી અનેક વિસ્તારમાં ભારે વાહનો પર પ્રતિબંધ પણ ફરમાવવામાં આવ્યો છે। લક્ઝરી બસના પ્રવેશ ઉપર પણ પ્રતિબંધ મુકાયો તો સુરત ટ્રાફિક પોલીસની કામગીરી પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। ગમે તેમ જાહેરનામું લાગુ કરાયાના આક્ષેપો લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે। અનેક વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે। સુરત સારોલી કડોદરા રોડ ઉપર મેટ્રોની જે કામગીરી થઈ રહી હતી તે દરમિયાન જે સ્લેબ છે તે નમી જવાની જે ઘટના બની હતી અને ત્યારબાદ જે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે તે રોડ તરફ જતા જે ભારે વાહનો છે તે અને અટકાવવામાં આવી રહ્યા છે। અત્યારે જોઈ શકાય છે કે જે અડાજણ ગુજરાત ગેર સર્કલ છે ત્યાંથી ભારે જે બસ છે ટ્રક છે તમામ જે વાહનો છે તેને અહીંથી પોલીસ દ્વારા જે રોકવામાં આવી રહ્યા છે। બેરિકેડ છે તે અહીંયા જોવા મળી રહ્યા છે। પોલીસ દ્વારા તમામ લોકોને જે ભારે વાહન તેને જવા દેવામાં નથી આવતા। અત્યારે જોઈ શકાય છે આ બસ છે તેને બસને પણ રોકવામાં આવી રહી છે। સુરત પોલીસની ટ્રાફિક પોલીસ દ્વારા જે જોયા વગર જે રીતે કહી શકાય છે કે આ જાહેરનામું જે બહાર પાડ્યું છે તેને લઈને અનેક લોકો છે મુશ્કેલીમાં મુકાયા છે। કારણ કે અહીંથી આ જે ઘટના આ જે જગ્યા છે જગ્યાથી 10 કિલોમીટર પહેલાં આ જે ઘટના બની છે તો ત્યાં રોડ બંધ કરવાની જગ્યાએ અહીંયા કેમ રોડ બંધ કર્યા તેને લઈને અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે। વિદ્યાર્થીઓ છે તેમની સાથે વાત કરીશું। કેમ અહીંયા ઊભા છો, શું કેટલી મુશ્કેલી? અત્યારે તો સર હવે અમે કોલેજ નીકળવા માટે નીકળ્યા હતા ઘરેથી અને ઘરેથી નીકળ્યા ત્યારે બસ તો મળી ગઈ હતી પણ બસવાળાએ પહેલાં પુલેથી ચડાવી દીધી એટલે અમારે હવે કોલેજ જવાનું છે। કોલેજ અહીંથી 4 કિલોમીટર થાય છે એટલે કોલેજે નથી જઈ શકતા કારણ કે પુલ છે અને એમાં ટ્રાફિક છે પાછું અને રિક્ષાવાળા ડબલ ભાડું કહે છે એટલે હવે અમારે જવું કઈ રીતે એ હવે ખાલી બ્રિજ ઉતરીને જવાનું છે છતાં પણ અહીંયા રોકી દીધા છે। અહીંયા રોકી દીધા છે એમ એટલે એકેય બસ નથી આવતી તો અમારે જવું કઈ રીતે? કેટલી મુશ્કેલી? અરે અમે કોલેજ જવા માટે ઘરેથી નીકળ્યા બસ અમને બ્રિજ પાસે ઉતારી દેવામાં આવ્યા અને રિક્ષા દ્વારા જવાનું કહેવામાં આવ્યું। રિક્ષામાં ભાડું ડબલ ગણું વસૂલવામાં આવે છે તેથી અમને ભારેમાં ભારે હાલાકી થઈ રહી છે। મુશ્કેલી ટ્રાફિક જાહેરનામું જે કર્યું છે ઘટના બની છે સારોલીમાં રોડ બંધ કર્યા છે અહીંયા। આ મુશ્કેલી તો હું તમને કેમ કહી શકું કારણ કે અમારે જો 10 વાગ્યાનો પહેલો લેક્ચર આવે તે લેક્ચર તો મિસ થઈ ગયો છે। 11 વાગ્યાનો બીજો લેક્ચર આવે તે લેક્ચરના હજી હતા પતા નથી તે લેક્ચર ભરી શકશું કે નહીં એ પણ નથી ખબર।